પ્રકાશભાઈ વરમોરાનું વઢવાણનું ખેતર આવે છે એની અંદર કેટલા ચોરસ મીટર જગ્યા એમની કપાતમાં જાય છે, એટલે કે કેટલા ચોરસ મીટરમાંથી આ વીજ લાઇન પસાર થશે, એનો કોરિડોર અને એના પોલનું બધી જ વિગત આની અંદર છે. કોંગ્રેસ નેતા પાલ આંબલિયાના ગંભીર આરોપ. વીજ લાઇન માટેનું ગેજેટ નોટિફિકેશન 31/1/2025ના રોજ જાહેર થયું હતું. ગઈકાલે 200 ટ્રેક્ટર સાથે પાલ આંબલિયાની આગેવાનીમાં એક ખેડૂતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચારોમાં આગળ વાત કરીએ કે મોરબીના ટંકારામાં 200 ટ્રેક્ટર સાથે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ખેડૂતોના ખેતરમાં વીજલાઇન પ્રોજેક્ટ છે તે અત્યારે નાખવાની પ્રક્રિયા છે તેને લઈ ગેરરીતિના આરોપ પણ સામે આવ્યા. કોંગ્રેસ નેતા પાલ આંબલિયાના ગંભીર આરોપ. નાગરિક અને એમએલએ માટે અલગ કાયદો હોવાના આરોપ છે તે લગાડવામાં આવ્યા. ધારાસભ્ય પ્રકાશ વરમોરા પર ગંભીર આરોપ છે તે પાલ આંબલિયાએ લગાડ્યા. હળવદ વટામણ 765 કેવી વીજલાઇનમાં ગેરરીતિ થયા હોવાના આરોપ. વીજલાઇન માટેનું ગેજેટ નોટિફિકેશન 31/1/2025ના રોજ જાહેર થયું હતું. વટામણ ગામના સર્વે નંબર 2602ના ખાતા નંબર 2777 છે તેની લઈ આ વિવાદ છે તે સર્જાયો છે. વીજલાઇન માટેનું ગેજેટ નોટિફિકેશન જાહેર થયા બાદ પણ એને માટે અરજી કરાઈ હોવાની વાત એ પાલ આંબલિયાએ કરી છે. ત્યારે 4 માર્ચ 2025ના રોજ જમીન બિનખેતી કરવા ઓનલાઈન અરજી કરી હતી. આવી વાત પાલ આંબલિયાએ પુરાવા સાથે લોકો વચ્ચે મૂકી છે. ત્યારે 3 એપ્રિલ 2025ના રોજ જમીન બિનખેતી થઈ હોવાની વાત પણ પાલ આંબલિયાએ કરી. ત્યારે ગેજેટ નોટિફિકેશન બાદની તારીખમાં બિનખેતી થઈ જે થઈ શકે તેમ જ ના હોઈ શકે તો પછી આ જગ્યા એ બિનખેતી કઈ રીતના થઈ, આવા આરોપ એ પાલ આંબલિયાએ લગાડ્યા છે. ત્યારે શું ધારાસભ્યશ્રીઓ માટે કાયદાઓ અલગ છે? આવો સવાલ એ પાલ આંબલિયાએ પૂછ્યો છે કે જે રીતના મોરબીના ટંકારાની અંદર વીજલાઇન નાખવા માટેનો ત્યારે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ખેડૂતો આમનો જ્યારે વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે 200 ટ્રેક્ટર સાથે પાલ આંબલિયાની આગેવાનીમાં એક ખેડૂતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી બાદ તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં પણ આ માંગ છે તેઓ દ્વારા મૂકવામાં આવી હતી. આજે આખી ઘટના છે તેમાં આરોપ લગાડતા પાલ આંબલિયાએ એ ત્યાંના ધારાસભ્ય વરમોરા પ્રકાશ વરમોરાની સામે આરોપ લગાડતા શું કહ્યું આવો તે પણ જોઈએ. ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વીજ લાઇનો નીકળે છે અને એમાં આજે ખાસ એક વીજ લાઇનની વાત કરવી છે. હળવદ વટામણ 765 કેવી અને આ લાઇન પસાર કરે છે મેસર્સ પાવર ગ્રીડ વટામણ ટ્રાન્સમિશન લિમિટેડ. આ લાઇન પસાર કરવા માટે એ ઇન્ડિયન એક્સપ્રેસ અને રાજસ્થાન પત્રિકામાં 13/4/2024ના રોજ જાહેરાત આપે છે અને એ જાહેરાત પછી 31/1/2025ના રોજ એ નોટિફિકેશન ભારત સરકાર દ્વારા આ નોટિફિકેશન આવે છે, જાહેરનામું આવે છે અને એ મુજબ આ વિસ્તારના ખેડૂતોને કંપની 1/5/2025ના રોજ નોટિસ આપે છે. એવી જ રીતે કલેક્ટર 5/6/2025 અને 11/6/2025ના રોજ નોટિસ આપે છે અને છેલ્લે કલેક્ટર 17/6/2025ના રોજ એના માટે હુકમ કરે છે. આ એની હુકમની કોપી રહી. આ એ હુકમની કોપી છે. તો આમાં તમે પૂછશો કે આમાં નવું શું છે? નવું એ છે કે આ લાઇનમાં ત્યાંના ખેડૂતોનો જે દાવો છે એ મુજબ ત્યાંના એક ધારાસભ્ય શ્રી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રકાશભાઈ વરમોરા, જેનું આ કાગળમાં 7 નંબર ઉપર નામ છે અને આ કાગળ જે છે એ જ્યારે કંપનીવાળા ખેડૂતોને નોટિસ આપવા આવ્યા ત્યારે એણે ફોટો પાડેલો છે અને એવો ખેડૂતોનો દાવો છે. અને એ ફોટામાં પ્રકાશભાઈ વરમોરાનું વઢવાણનું ખેતર આવે છે એની અંદર કેટલા ચોરસ મીટર જગ્યા એમની કપાતમાં જાય છે, એટલે કે કેટલા ચોરસ મીટરમાંથી આ વીજ લાઇન પસાર થશે, એનો કોરિડોર અને એના પોલનું બધી જ વિગત આની અંદર છે. ત્યારે વિસંગતતા એ આમાં ઊભી થઈ છે કે
1/5/2025ની કંપનીની નોટિસ કે ત્યાર પછી કલેક્ટરની નોટિસ કે ત્યાર પછી કલેક્ટરનો હુકમ, આમાં ક્યાંય પ્રકાશભાઈ વરમોરાનું નામ નથી. એટલે ત્યાંના ખેડૂતોએ અંદર ઊંડા ઉતરીને અભ્યાસ કર્યો તો ખબર પડી કે એ જ ખેતરનું પ્રકાશભાઈએ તો બિનખેતી કરાવી નાખ્યું છે. અને બિનખેતી ક્યારે કરાવ્યું હતા કે જાહેરનામું હતું 31 જાન્યુઆરી 2025નું, અને ત્યાર પછી આ જે એને થયું, એનો જે હુકમ થયો અને હુકમની જે નોંધ પડી એની અંદર લખ્યું છે કે આ અરજી જે છે એ બિનખેતી મેળવવા તારીખ 4/3/2025ના રોજ ઓનલાઈન અરજીથી માગણી કરે છે અને 3/4/2025ના રોજ હુકમ ક્રમાંક નંબર 273/08/05/048/025 મુજબ એ બિનખેતીનો હુકમ થાય છે અને એની આ નોંધ પડી છે. આ નોંધ એની અંદર ખેડૂતોએ મને મોકલી છે. તો સવાલ એ છે કે જાહેરનામું આવ્યા પછી સામાન્ય રીતે કોઈ ખેડૂતનું ખેતર બિનખેતી થાય નહીં. તો 31 જાન્યુઆરી 2025ના રોજ આ જાહેરનામું હતું, તો 3/4/2025 એટલે કે ત્યાર પછીના 3 મહિના પછી આ ખેતર બિનખેતી કેવી રીતે થયું? સવાલ નંબર 1. સવાલ નંબર 2, આ 3/4/2025ના રોજ જાહેરનામું થયા પછી જે ખેડૂતોને નોટિસ મળી, અલગ અલગ જે કંપનીએ નોટિસો આપી, એ કંપનીએ મેં અગાઉ કહ્યું એમ 1/5/2025ના રોજ કંપનીએ નોટિસ આપી, 5/6 અને 11/6ના રોજ કલેક્ટરે નોટિસ આપી. તો એમાંથી પ્રકાશભાઈ વરમોરાના આ ખેતરના સર્વે નંબર સાથે એમનું આખું ઉડી કેવી રીતે ગયું અને 17/6/2025ના રોજ કલેક્ટરે જે હુકમ કર્યો, આ હુકમ ઉડી કેવી રીતે ગયો, હુકમની અંદર પ્રકાશભાઈનું નામ ઉડી કેવી રીતે ગયું. હવે સામાન્ય રીતે આવો જ કેસ ટંકારા તાલુકાના જબલપુર ગામના ભાણજીભાઈ સાથે થયો. ભાણજીભાઈનું ખેતર જાહેરનામા પહેલાં એનું ખેતર બિનખેતી થઈ ગયેલું હતું, પણ તેમ છતાંય કલેક્ટરની નોટિસમાં એમનું નામ અત્યારે આવે છે. હવે હુકમ શું કરે છે એ જોવાનું છે, પણ ધારાસભ્ય માટે અલગ નિયમો અને ખેડૂતો માટે અલગ નિયમો. આવું શા માટે? આવું સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના સવાલો અત્યારે થાય છે.